સ્વસ્થ રહેવાના સરળ ઉપાય। હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે દરરોજ સવારે ઉઠીને ધ્યાનમાં રાખો આ બાબતો। રોજ ઉઠ્યા બાદ અમુક આદતો જેને અપનાવવી જરૂર છે, અમે તમને જણાવીશું। રોજ સવારે ઉઠ્યા બાદ કઈ બાબતો ધ્યાનમાં રાખવી। રોજ સવારે ઉઠીને જાગવું ઘણું સરળ છે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી માટે ફક્ત તે જરૂર નથી। રોજ ઉઠ્યા બાદ અમુક આદતો છે જેને અપનાવવી તેટલી જ જરૂરી છે। અમે તમને જણાવીશું રોજ સવારે ઉઠ્યા બાદ કઈ બાબતો ધ્યાનમાં રાખવી। પૂરતું પાણી પીવું। ખાતરી કરો કે તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા હોય, પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે ઊંઘમાંથી ઉઠ્યા બાદ પણ તરત જ 1 ગ્લાસ પાણી પીવું। આપણા શરીરના તમામ અવયવો અને પેશીઓ તેના શ્રેષ્ઠ કાર્ય માટે પાણી પર આધારિત છે। પથારીમાંથી ઉઠીને સીધું પાણી પીવાથી દિવસભર શારીરિક કાર્ય સુધરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે। તમારી જાતને હાઇડ્રેટ અને ફ્રેશ રહેવા માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો। રોજ 1 માઇલ ચાલો। વહેલા ઉઠીને હંમેશા ચાલવાની આદત પાડો। તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમને મજબૂત અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે। દરરોજ દોડવું, સાયકલ ચલાવવી અથવા જોગિંગ કરવાથી એ સાબિત થયું છે કે હાર્ટ એટેક, હૃદયરોગ અને અલ્ઝાઇમર તેમજ પાર્કિન્સન રોગો જેવા ન્યુરોલોજિકલ રોગોનું જોખમ ઓછું કરે છે। યોગ કરો। ધ્યાન અને યોગ તે નકારાત્મક ઉર્જાને મુક્ત કરવામાં અને તમારા મનમાં પોઝિટિવ એનર્જી લાવવામાં મદદ કરી શકે છે। તે મનને શાંતિ આપે છે। તાણ ઘટાડવા માટે વરાળ ઉપચાર। વરાળ અને તમને કોરોના અને અન્ય રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે, પરંતુ ખીલ, શ્યામવર્ણ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે। તે ચિંતા અને બેચેનીને ઘટાડવા માટે પણ ઉપયોગી છે, કારણ કે તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે। ચહેરા પર મસાજ અને સફાઈ। તમારા ચહેરાને સાફ કરવું એ તમારા દાંત સાફ કરવા જેટલું જ મહત્વનું છે અને તેને તમારી નિત્યક્રમમાં અપનાવી લો। વધુ સારી અને સુંદર ત્વચા માટે ચહેરાની નિયમિત સફાઈ કરો। સવારનો નાસ્તો ક્યારેય ના છોડો। તમારે સવારનો નાસ્તો છોડવો એ તમારા જીવનનો દિવસ છોડવો જેવો જ છે। સવારનો નાસ્તો તમને દિવસભર દોડવા માટે શક્તિ આપે છે। તંદુરસ્ત અને મજબૂત રહેવા માટે દરરોજ તંદુરસ્ત અને પૌષ્ટિક નાસ્તો ખાવો। જો તમારી પાસે સમય ન હોય તો કેટલાક ફળો ખાવો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને જય માતાજી।